શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સાસણ ગીરમાં યોજાઈ લાયન કન્ઝર્વેશન અંગેની ઇવેન્ટ. તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર રહેતા લોકો ગરમીથી ત્રાહિમામ. જેલ રોડથી મજેવી દરવાજા સુધીના રોડને નવો બનાવવા કામનો પ્રારંભ. અને વિસાવદરના પિયાવા પાસે દૂધના ટેન્કરે 22 વર્ષીય યુવકને કચડ્યો. તો આ સાથે જ સમાચાર વિગતવાર. સાસણ ગીરમાં લાયન કન્ઝર્વેશન અંગેની ઇવેન્ટ યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત સરકારના પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા IBCA સમિટના પૂર્વાર્ધ રૂપે સાસણ ગીરમાં યોજાઈ રહેલી સૌપ્રથમ પ્રી ઇવેન્ટ ઓનલાઈન કન્ઝર્વેશનનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યમંત્રી પ્રવીણ કુમાર માળી આ પ્રી ઇવેન્ટમાં સાસણ ખાતે પ્રત્યક્ષ સહભાગી થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આગામી તારીખ 1 અને 2 જૂનના રોજ નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પ્રથમ સમિટ યોજાશે. આ સમિટની પ્રી ઇવેન્ટ દેશના વિવિધ રાજ્યોમાં અલગ અલગ થીમ સાથે યોજાવાની છે.
તદ અનુસાર સાસણગીરમાં સિંહ, ભોપાલમાં ચિત્તા, ભુવનેશ્વરમાં દીપડા, ગેંગટોકમાં સ્નો લેપર્ડ અને મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘ સંરક્ષણ અંગેની ઇવેન્ટ યોજાશે. મુખ્યમંત્રીએ સાસણની આ પ્રી ઇવેન્ટને બિગ કેટના સંવર્ધન માટેના વડાપ્રધાનના વિઝનને સમજાવવા માટેનું ઉત્તમ સ્થળ ગણાવી હતી. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે દિલ્હી ખાતે યોજાનારા ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટના સંદર્ભમાં જણાવ્યું કે ભારતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં પ્રકૃતિ, પર્યાવરણ અને વન્યજીવનના સંરક્ષણ માટે નવું વિઝન આપ્યું છે. બિગ કેટ એટલે કે બિલાડી કુળના મુખ્ય પ્રાણીઓ સહિતના પ્રાણીઓના સંરક્ષણ માટે સર્વે હિતધારકોનો એક મંચ પર લાવવા માટે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટના માધ્યમથી મનોમંથન થશે અને વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે આધાર સ્તંભરૂપ દિલ્હી ડિક્લેરેશન પણ જાહેર કરવામાં આવશે. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતની ભૂમિ પર બિલાડી કુળના મુખ્ય એવા સિંહ અને દીપડો તો જોવા મળી રહ્યા છે. તેમાં ઉમેરો થતાં રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરી પણ જોવા મળી છે. તે સંદર્ભમાં તેમણે જણાવ્યું કે વાઘનો ગુજરાતની ભૂમિ પર વસવાટ કાયમી બને તેવા પ્રયાસો છે. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સના ડાયરેક્ટર એસ.પી. યાદવે વિડીયો ફિલ્મ નિદર્શનના માધ્યમથી આઈબીસીએની પૂર્વ ભૂમિકા અને બિલાડી કુળના 7 મુખ્ય વન્ય પ્રાણીઓની વૈશ્વિક પ્રેઝન્સના સંદર્ભમાં ચિતાર આપ્યો હતો. સાસણની આ પ્રી ઇવેન્ટમાં સાસણની વન્યજીવ સૃષ્ટિ અને સંવર્ધનના બ્રોશરનું વિમોચન કરવામાં આવ્યું હતું. भारत के वन एवं पर्यावरण मंत्री श्री भूपेंद्र यादव जी यहाँ उपस्थित रहे थे. आज वो प्री इवेंट्स के अवसर पर जो रीजनल यहाँ की कॉन्फ्रेंस थी उसमें बहुत सारी बातें बताई गई. हमारे गुजरात आज भारत का ही नहीं लेकिन पूरे एशियाई देशों के लिए एक बहुत महत्वपूर्ण स्थान है. जो बिग कैट अलायंस बिग कैट है उनमें से जो लायन पाए जाते हैं ये अफ्रीका और उसके बाद ये एशियाटिक लायन हमारे गिर में पाए जाते हैं. और जो यहाँ की सरकार है, यहाँ की जनता और हमारे वन विभाग के प्रयासों से इसकी संख्या में ऑलमोस्ट 30% बढ़ोतरी के साथ 851 लायंस ये पूरे लैंडस्केप में पाए गए. ये सिर्फ हमारा राज्य सरकार का ही नहीं, यहाँ की जनता का प्रयास है. इसलिए दुनिया में लायंस का पॉपुलेशन कम हो रहा है लेकिन ये गुजरात में उसका पॉपुलेशन तेजी से बढ़ रहा है. हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई ने ये गुजरात में थे मुख्यमंत्री तब से ये प्रयास किया था. उसके प्रयास की वजह से आज ये पॉपुलेशन बढ़ा पाए हैं और इकोसिस्टम बना पाए हैं. इसलिए हमारे मुख्यमंत्री भूपेंद्र भाई पटेल का भी हम आभार करते हैं. इंटरनेशनल बिग कैट अलायंस की स्थापना ये प्रधानमंत्री जी का विजन था. ये जो 7 बिग कैट्स पूरे विश्व में पाए जाते हैं जिसमें लायन, टाइगर, लेपर्ड, स्नो लेपर्ड, चीता और जैगुआर और प्यूमा आते हैं. इन 7 बिग कैट के संरक्षण के लिए ये जो इंटरनेशनल बिग कैट अलायंस प्रधानमंत्री जी के विजन के हिसाब से ये स्थापित हो गया है. और इसमें जो जैगुआर और प्यूमा है ये तो अमेरिकाज में है यानी नॉर्थ एंड साउथ अमेरिका में होते हैं. बाकी ये जो बिग कैट्स हैं ये अफ्रीका और एशियन कंट्रीज में है. तो एक ये विश्व का एक बड़ा साझा और एक बड़ा अच्छा मंच इंटरनेशनल बिग कैट अलायंस के रूप में सामने आया है. और इसे बनाने की आवश्यकता क्यों पड़ी? क्योंकि पूरे विश्व में यदि बिग कैट्स की संख्या को देखें, इनकी पॉपुलेशन को देखें तो उसमें ये निरंतर उसमें गिरावट आ रही है. जैगुआर और प्यूमा वो एक अलग तरह के चैलेंज फेस कर रहे हैं. जैगुआर की संख्या तेजी से गिर रही है. प्यूमा के पॉपुलेशन का असेसमेंट अभी विश्व स्तर पर अभी हुआ नहीं है लेकिन फिर भी वो जैसे अमेरिका जैसे भी देश में रोड हिट से उनकी डेथ होती है.
चीता पॉपुलेशन देखें, ये भी बड़ी रैपिडली डिक्लाइन कर रही है अफ्रीकन कंट्रीज में। अफ्रीकन लायन की पॉपुलेशन देखें तो ये भी तेजी से गिर रही है। लेकिन इन सब के बावजूद इंडिया, हमारा जो देश भारत है, एक ये ग्लोबल साउथ एक लीडरशिप पोजीशन में है, क्योंकि यहाँ एकमात्र ये ऐसा देश है जहाँ 7 में से 5 बिग कैट्स हैं और 5 बिग कैट में बहुत अच्छा काम हो रहा है। टाइगर की यदि हम बात करें तो विश्व की 70% से अधिक टाइगर की आबादी भारत में है। इंडिया इज द लार्जेस्ट टाइगर रेंज कंट्री इन द वर्ल्ड। और न सिर्फ आबादी है बल्कि इसकी जो संख्या है वो हर साल लगभग 6% की दर से बढ़ रही है। और पूरे विश्व की यदि हम बात करें तो भारत, नेपाल, भूटान और रशिया मात्र इतने देश हैं जहाँ पे टाइगर पॉपुलेशन ठीक कर रही है। बाकी विश्व के अन्य देशों में इसकी पॉपुलेशन कम हो रही है और कुछ देश ऐसे हैं जहाँ पे ये पॉपुलेशन पूरी तरह से विलुप्त हो चुकी है, जैसे लाओ पीडीआर, कंबोडिया और वियतनाम। देखिए, हमारे पास हमारे देश में वाइल्ड लाइफ इंस्टीट्यूट ऑफ इंडिया है, जो कि एक विश्व में ख्याति प्राप्त इंस्टीट्यूट है। लेकिन इस समिट के माध्यम से हम कैपेसिटी बिल्डिंग प्रोग्राम रेंज कंट्रीज के लिए लॉन्च कर रहे हैं। उनके हेल्थ मैनेजमेंट के लिए एक प्रोग्राम लॉन्च कर रहे हैं। न सिर्फ इसके इन प्रोग्राम्स के अलावा यूथ को इन्वॉल्व करने के लिए एक यूथ एम्बेसडर का प्रोग्राम, साथ में ही इंटर्नशिप, ताकि दूसरे देश के लोग के जो स्टूडेंट्स हैं, वेट्स हैं, वो आके यहाँ पे इंटर्नशिप करें, जो बिग कैट हेल्थ मैनेजमेंट पे या जो हमारे रिलोकेशन में एक्सपर्टाइज है, टाइगर रिलोकेशन की बात करें या चीता ट्रांसलोकेशन की बात करें या लेपर्ड और एशियाटिक लायन के लेपर्ड के संरक्षण की बात करें, तो इसमें भी हम इंटर्नशिप प्रोग्राम लॉन्च कर रहे हैं। इस प्रकार जो हमारे अच्छे अनुभव हैं, हमारी जो कैपेसिटी है, हमारी जो तकनीकी स्पेशलिटी है, इसको हम विश्व के साथ साझा करें। इंटरनेशनल बिग कैट एलायंस ની જે એક સમિટ છે એને આજે આ પત્રકાર મિત્રો દ્વારા સમગ્ર રાષ્ટ્ર માત્ર નહીં પણ દેશ વિદેશ સુધી આ પહોંચવાની છે। ત્યારે આપ સૌનો સૌથી પહેલા તો હું આભાર માનું છું કે આપ સૌ આટલા બધા પત્રકાર મિત્રો આજે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। થેન્ક યુ વેરી મચ। અને આ એક જેને કહેવાય કે આ બહુ મોટો પ્રસંગ છે, આપણા આંગણે ઉજવાતો એક બહુ જ મોટો પ્રસંગ છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 2023માં જે શરૂઆત થઈ હતી કે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ નું એમણે જે શરૂઆત કરી હતી એ આગળ વધી રહ્યું છે અને હવે પર્વ આવી ગયું છે 2026માં। પહેલી, બીજી, ત્રીજી જૂને દિલ્હી ખાતે ભારત મંડપમમાં બહુ સરસ રીતે આનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને આ પ્રી ઇવેન્ટ હતી। મૂળ વાત એ છે કે જે 7 મોટી બિલાડી કુળની પ્રજાતિની જે આ બિલાડીઓ છે જેને બિગ કેટ કહેવામાં આવે છે, એમાં સિંહ છે, વાઘ છે, જેગવાર છે, દીપડો છે, સ્નો લેપર્ડ છે, ચિત્તો છે, પુમા છે, આવા બધા જીવો જે ટોપ પ્રિડેટર છે એ બધાના કન્ઝર્વેશનની વાત છે। અને વૈશ્વિક સ્તરે કે આ 7 પ્રજાતિઓ વિશ્વમાં જ્યાં પણ જેટલી પણ જગ્યાએ પ્રસરેલી છે એ બધા જ દેશોને એક પ્લેટફોર્મ પર લાવવામાં આવે, એમના માટે એક સરસ મજાનું પ્લેટફોર્મ તૈયાર થાય। આ બધા જ દેશો આ પ્લેટફોર્મ ઉપર જોડાય અને કોન્ઝર્વેશનની જે દરેક દેશે પોતપોતાની રીતે આ જીવોના બચાવ માટેના જે પ્રયત્નો કર્યા છે એની ગાથા હું તો કહું કે એપિક, બહુ જ મોટી ગાથા છે। દરેક દેશની કે દરેક પ્રદેશે આ જીવો માટે જે પણ પ્રયત્ન કર્યા છે એ મહાગાથા જેવો છે, કારણ કે સહેલું નથી હોતું જંગલમાં કે આવી વિકટ પરિસ્થિતિમાં આ ટોપ પ્રિડેટરને સાચવવા માટેના પ્રયત્નો કરવા। એક મહાગાથા જેવું છે, મહાકાવ્ય જેવું છે। જે તે જગ્યાએ જેણે પ્રયત્ન કર્યા છે, જે દેશે કર્યા છે, કે જે વન્યજીવ પ્રેમીએ કર્યા છે, કે જે સંસ્થાએ કરેલા છે, કોર્પોરેટ કરેલા છે, આ બધાને સખત વંદન। પણ આ બધું અલગ તમે જયારે જુઓ ત્યારે એ નકશામાં જુઓ ત્યારે દેખાય કે અલગ વેરાયેલું છે, અલગ જગ્યાએ છે। પણ આ એક એવું પ્લેટફોર્મ છે IBCA કે જ્યાં આ બધી જે બધા જ કન્ટ્રીઝ છે જેમણે આ બિગ કેટ્સ માટે પ્રયત્નો કર્યા છે એ બધાને એક મંચ ઉપર લાવે છે, એક પ્લેટફોર્મ પર લાવે છે અને એના ઉપર એક સરસ મજાનો સંવાદ પ્રસ્થાપિત થાય છે। આની સૌથી મોટી ફલશ્રુતિ આગામી દિવસોમાં એવી રીતે આવશે કે જ્યાં સારા સંવર્ધનના પ્રયત્નો થયા છે, જેમ કે આપણી સાસણની વાત કરીએ કે આપણે સિંહનું સંવર્ધન શ્રેષ્ઠ ઉદાહરણ આપણે પાડ્યું છે કે લગભગ 30% જેટલો ગ્રોથ આપણે આમાં અચીવ કર્યો છે। અને બહુ જ જેને કહેવાય કે વૈશ્વિક સ્તરે આની પ્રશંસા થાય છે, જ્યારે આપણા અહીંના માત્ર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નહીં પણ જે કહેવાય કે સિંહ સાથે સહ અસ્તિત્વ ધરાવતા અહીંના સ્થાનિક લોકો પણ ગર્વ સાથે સિંહ સાથે સહજીવન જીવે છે। આ વૈશ્વિક ધોરણે એક બહુ જ મોટું એક્ઝામ્પલ છે। આવી વાતો જ્યારે વિશ્વમાં પ્રસરે છે ત્યારે લોકો પણ આની
સ્વીકૃતિ પામે છે અને એ લોકો પણ આમાંથી પ્રેરણા મળે છે કે આપણી પાસે આ બિલાડી કુળનું, મોટી બિલાડી કુળનું આ પ્રાણી છે, આપણને એનો ગર્વ હોવો જોઈએ, આને સરસ રીતે સાચવવું જોઈએ. કારણ કે માત્ર મોટી બિલાડી, જેને કહેવાય કે બિગ કેટ, એ માત્ર એક જીવન નથી, એક માત્ર ટોપ પ્રિડેટર નથી, પણ એની સાથે ઘણી બધી વસ્તુઓ જોડાયેલી છે. એ જ્યારે માણસની અંદર જ્યારે કરુણાનો ભાવ આ બધી વસ્તુઓ સાથે જોડાય છે, ત્યારે માણસ માત્ર પ્રાણીઓનો ઉત્કર્ષ નથી કરતો, સમગ્ર માનવ જાતનો પણ જાણે અજાણે ઉત્કર્ષ કરતો જ હોય છે. અને આપણે ખૂબ નસીબદાર છીએ કે આપણી પાસે એશિયાઈ સિંહ છે અને વન વિભાગ કહો, આ ઉપરાંત જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે અને સૌથી વધારે અહીંના રહીશો, સ્થાનિકો જે ખૂબ પ્રેમ, કરુણા અને ઉદાત્ત ભાવના સાથે સિંહો સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. આ સૌને મારી સો સલાહ. વડાપ્રધાનની અપીલને લઈને ડેપ્યુટી મેયર આકાશ કટારાએ મહત્વનો નિર્ણય કર્યો છે. તેઓએ જણાવ્યું હતું કે પેટ્રોલ ડીઝલની બચતને લઈ સરકારી વાહનનો ઉપયોગ નહીં કરે તે સરકારી કામ સબબ જવા રેલવે, એસટી બસમાં જ મુસાફરી કરશે. મનપા વિસ્તારના કામો માટે ઇલેક્ટ્રિક કાર અથવા બાઇકનો ઉપયોગ કરશે. તેમણે વૈશ્વિક તણાવને લઈ વડાપ્રધાનની અપીલને આવકારી હતી અને લોકોને પણ વડાપ્રધાનની અપીલને ગ્રાહ્ય રાખવા અપીલ કરી હતી. હું આકાશ કમળભાઈ કટારા, ડેપ્યુટી મેયર જૂનાગઢ મહાનગરપાલિકા. હાલમાં વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાને લઈ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની એક અપીલ છે કે પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરવો, સોનું 1 વર્ષ ન ખરીદવું અને બનતા ઉપયોગમાં જ વાહનોનો ઉપયોગ કરવો. તેમને ધ્યાને લઈ માનનીય વડાપ્રધાન સાહેબ, દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને આપણા ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી સાહેબ તેમજ નાયબ મુખ્યમંત્રી સાહેબ જેની અપીલ કરી છે કે પેટ્રોલ ડીઝલનો વપરાશ ન કરવો, તો તેને ધ્યાને લઈને આજ રોજ જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે મારી સરકારી ગાડીનો આજથી હું ઉપયોગ નહીં કરું. અનિવાર્ય સંજોગમાં જ આ ક્યાંય બહાર જવાના કારણો તો અમે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરશું. તેને ધ્યાને લઈ હાલના દેશના વૈશ્વિક કારણોના અનુસાર ઇલેક્ટ્રિક કાર કે બાઇક તેનો જ ઉપયોગ કરશું. તેમજ આ અપીલને સમગ્ર દેશના લોકો સાથે પણ હું વિનંતી કરું છું કે આપણે બને ત્યાં સુધી પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરીએ. તેમજ મોદી સાહેબના આ અપીલને અમે આવકારીએ છીએ. પ્રધાનમંત્રીની ઇંધણ બચતની અપીલને અધિકારીઓ સમર્થન આપી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પેટ્રોલ અને ડીઝલના વધતા વપરાશને નિયંત્રિત કરવા તેમજ ઉર્જા સંરક્ષણ માટે કરવામાં આવેલી અપીલને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણે હાર્દિક સમર્થન આપ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે આજના સમયમાં ઉર્જા સંરક્ષણ માત્ર આર્થિક જરૂરિયાત નહીં પરંતુ રાષ્ટ્રીય જવાબદારી બની ગયું છે. પ્રધાનમંત્રીની અપીલ દરેક નાગરિક માટે પ્રેરણારૂપ છે. યુવાનો, શિક્ષકો અને સમાજના દરેક વર્ગે ઇંધણ બચત માટે સંકલ્પબદ્ધ થવું જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી પર્યાવરણ જાગૃતિ અને ઉર્જા સંરક્ષણ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરશે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફને જાહેર પરિવહન, કારપુલિંગ, સાયકલનો ઉપયોગ તથા ઉર્જા બચત અંગે પ્રેરિત કરવામાં આવશે. સાથે જ ગ્રીન કેમ્પસ અભિયાનને વધુ મજબૂત બનાવવામાં આવશે. સાથે સાથે યુનિવર્સિટીની સઘળી મીટિંગો, વિષય તજજ્ઞોના અભ્યાસકીય મુલાકાતો ઓનલાઈન મોડથી યોજાશે, જેનાથી પરિવહન ખર્ચ અને ઈંધણની બચત થશે. સન્માનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ગુજરાત જ્યારે આવ્યા ત્યારે એમણે આ યુદ્ધની સ્થિતિમાં દેશના લોકોને અપીલ કરી. ત્યારે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી એ આપણી સ્ટેટ યુનિવર્સિટી છે અને એના કુલપતિ તરીકે અને અમારા સત્તામંડળના સૌ સદસ્યો વતી અમે પણ એ અપીલને આગળ વધારીએ છીએ અને જ્યાં સુધી યથાયોગ્ય પરિસ્થિતિ યુદ્ધની ન થાય ત્યાં સુધી પેટ્રોલ ડીઝલનો વપરાશ કેવી રીતે ઓછો થાય અને અમારી જે કંઈ મીટિંગ છે, બોર્ડ ઓફ સ્ટડીઝની હોય, ફેકલ્ટી હોય,
એકેડેમિક કાઉન્સિલ, એજ્યુકેટિવ કાઉન્સિલ કે બોર્ડ ઓફ મેનેજમેન્ટની મિટિંગ હોય બધી ઓનલાઈન માધ્યમથી જ યુનિવર્સિટીમાં કરવામાં આવે. ક્લાસીસ પણ અમારે જ્યાં જરૂર પડે ત્યાં ઓનલાઈન કરી અને વાહન વ્યવહારનો ઉપયોગ ઓછામાં ઓછો થાય. અને જ્યારે આવવાનું થાય કોઈ કમ્પલસરી હોય ત્યારે પણ એક વ્હીકલની અંદર પૂલ કરી અને બધાને એક સાથે કેવી રીતે આવી શકાય અને પેટ્રોલ ડીઝલનો વપરાશ કેવી રીતે અમે ઓછો કરી શકીએ એ માટે આપણા સન્માનીય પ્રધાનમંત્રીની જે અપીલ છે એને બહુ જ ગંભીરતાથી યથાયોગ્ય રીતે યુનિવર્સિટીની વ્યવસ્થાઓ અને ભારતની આવી 1300+ યુનિવર્સિટીઓ છે. મને લાગે કે 4 કરોડ અને 32 લાખ વિદ્યાર્થીઓ, 16 લાખ અધ્યાપકો અને એવડા મોટા કેમ્પસની અંદર જો બધા જ લોકો યથાયોગ્ય રીતે ઉપયોગ એ પેટ્રોલ ડીઝલનો કરે તો આ દેશ મોટામાં મોટું વિદેશી હુડિયામણ છે આપણે બચાવી શકીએ એમ છે. અને આ યુદ્ધની સ્થિતિમાં દેશ જ્યારે પ્રધાનમંત્રી આપણે કોઈ અપીલ કરતા હોય ત્યારે એને ગંભીરતાથી લઈને આપણા બધાએ નિષ્ઠાપૂર્વક એનો પ્રયાસ કરવો જોઈએ કે કેવી રીતે આપણે આ પેટ્રોલ અને ડીઝલનો વપરાશ છે એ આપણા લેવલ ઉપર ઓછો કરીએ અને પછી સમાજને એની જે કઈ વ્યવસ્થા કરવાની છે એના માટેનું આપણે એક બેસ્ટ ઉદાહરણ પૂરું પાડીએ. એ માટેનો ફક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને અમારું બધું જ સત્તામંડળ આજથી અમે શરૂ કરીએ છીએ કે જ્યાં સુધી સ્થિતિ ઠીક ન થાય ત્યાં સુધી એનો વપરાશ ઓછામાં ઓછો પેટ્રોલ ડીઝલનો થાય એના માટેનો પ્રયાસ કરવા અમે બધા કટિબદ્ધ થયા છે. તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર રહેતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સમગ્ર રાજ્યમાં ઉનાળાનો આકરો મિજાજ બન્યો છે. જૂનાગઢ શહેરમાં સૂર્યદેવ જાણે અગનગોળા વરસાવી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બુધવારે શહેરમાં મહત્તમ તાપમાન 42.6 ડિગ્રી નોંધાયું હતું. આશ્ચર્યજનક વાત એ છે કે મેદાની વિસ્તારો કરતા ગિરનાર પર્વત પર તાપમાન 43 ડિગ્રીથી પણ વધુ અનુભવાઈ રહ્યું છે, જેના કારણે યાત્રિકો અને સ્થાનિકોની હાલત કફોડી બની છે. બપોરના સમયે સૂર્યનારાયણનો પ્રકોપ એટલો વધી જાય છે કે શહેરના મુખ્ય માર્ગો સુમસામ ભાસી રહ્યા છે. લોકોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે. ગરમીની આ ભયાનક લહેર વચ્ચે જૂનાગઢ મનપા દ્વારા પણ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. મનપા કચેરીના પાર્કિંગ વિસ્તારમાં વાહન ચાલકો અને મુલાકાતીઓને રાહત મળે તે હેતુથી ગ્રીન નેટ લગાવવામાં આવી છે. રસ્તા પર નીકળતા લોકો ગરમીથી બચવા માટે વિવિધ નુસ્ખાઓ અપનાવી રહ્યા છે અને ચહેરા પર દુપટ્ટા અને રૂમાલ બાંધીને રક્ષણ મેળવી રહ્યા છે. જેવી સાંજ પડે અને જૂનાગઢના લોકો ઠંડક મેળવવા માટે ઘરની બહાર નીકળે છે. ખાસ કરીને શેરડીના રસના ચીચોડા પર ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો નેચરલ રસના દીવાના બન્યા છે. શેરડીના તાજા રસમાં અનાનસ નાખીને બનાવવામાં આવતો ફ્લેવર્ડ રસ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આરોગ્યપ્રદ રીતે અને બરફ વગરનો શુદ્ધ રસ પીવા માટે બાળકો, મહિલાઓ અને વૃદ્ધો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. ભલે દિવસ અગન જ્વાળાઓ વચ્ચે પસાર થાય પણ સાંજ પડતા જ જૂનાગઢ વાસીઓ શેરડીના રસની લિજ્જત માણી ગરમીને માત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકો આજે ગરમીના પ્રમાણમાં હિસાબે 40-41 ની આસપાસની ગરમીના મોસમના હિસાબે વારંવાર લોકો નીકળે છે એટલા બિચારા ગરમીના મોસમના હિસાબે ઘડીએ રસ પીવા આવે છે. અને શેરડીનો રસ પીવાથી લોકોને રાહત મળે છે. અમે પાઇનેપલ વાળો નેચરલ ગ્રાહકને જેમ રીતથી પસંદ હોય એ રીતથી અમે લોકોને શેરડીનો રસ આપીએ છીએ. સખત બહુ ગરમી છે, તાપમાન બહુ વધારે હોય છે એટલે હું વારે ઘડી અહીંયા આવું છું. અને આ નેચરલ રસ છે. આની અંદર અનાનસનો બહુ સ્વાદ આવે છે અને બરફ જેને બરફ વગરનો પીવો એ બરફ વગરનો પીવી શકે છે અને બરફ વાળો પીવી શકે છે. આજે જૂનાગઢનું તાપમાન બહુ હેવી છે. 46-45 ડિગ્રી તાપમાનના હિસાબે અમે અહીંયા રસ પીવા કાયમી આવીએ છીએ. આલ્ફા વિદ્યા સંકુલમાંથી વિદ્યાર્થીઓ વ્યસન કરવા બહાર ભાગ્યા હતા. જૂનાગઢના વડાલ સ્થિત જાણીતી શૈક્ષણિક સંસ્થા આલ્ફા વિદ્યા સંકુલ ફરી એકવાર વિવાદોના ભમરમાં ફસાઈ છે. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. મોડી રાત્રે 4 થી 5 વિદ્યાર્થીઓ હોસ્ટેલના રૂમની લોખંડની બારીની ગ્રીલ તોડીને નાસ્તો અને વ્યસન કરવા માટે કેમ્પસની બહાર નીકળી ગયા હતા. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે શાળા વહીવટી તંત્રે જવાબદારી લેવાને બદલે વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવી સીધું લિવિંગ સર્ટિફિકેટ પકડાવી દીધું હતું. આ મામલે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સંસ્થાની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક આક્ષેપો થઈ રહ્યા છે.
આ સમગ્ર બનાવમાં વિદ્યાર્થીના કાકા સંજય બારડ સંસ્થા પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે હું મારા ભત્રીજાને રજા માટે લેવા આવ્યો હતો ત્યારે સંચાલકોએ મને જાણ કરી કે તમારા ભત્રીજાનું એલસી લેતા જાઓ. સંચાલક રવિરાજ ખુમાણે જણાવ્યું હતું કે હોસ્ટેલની સુરક્ષા ચુસ્ત છે અને તમામ ગેટ પર તાળા હોય છે, પરંતુ આ વિદ્યાર્થીઓએ વ્યસનની લતે ચડીને બીજાના રૂમની બારી તોડીને ચોરી છુપીથી બહાર જવાનો રસ્તો બનાવ્યો હતો. તેમણે કહ્યું કે આ વિદ્યાર્થીઓને અગાઉ ચેતવણી અપાઈ હતી, છતાં તેમણે આવું કૃત્ય કર્યું હોવાથી શિસ્ત ભંગના પગલે તેમને એલસી આપી દેવાયા છે. હું આજે મારા ભત્રીજાને લેવા માટે આલ્ફા વિદ્યા સંકુલને આવેલો ત્યારે મને એના ટ્રસ્ટીઓ છે રવિરાજસિંહભાઈ છે એની એવું કીધેલું છે કે ભાઈ તમારા ભત્રીજાની એલસી તમે લેતા જાઓ. એટલે મેં એને કીધું કે ભાઈ શું કારણ છે, શું બનાવશે એટલે તમે એલસી આપો છો. એટલે એનીએ કીધું કે ભાઈ તમારા ભત્રીજોની 3-4 વિદ્યાર્થીઓ રાતે બારી તોડી ને સિગરેટ લેવા જાય છે, મસાલા ખાવા જાય છે, કૃષ્ણા હોટલે જાય છે. ઓકે કાંઈ વાંધો નહીં. પછી મેં મારા ભત્રીજાને પૂછ્યું તો એને એવું કીધું કે ભાઈ આ બારી તો ઘણી સમયથી તોડેલી છે ને ત્યાંથી ઘણા વિદ્યાર્થીઓ જાય છે ને અમે તો 2 દિવસથી હું ગયો તો કાકા, મારી ભૂલ છે. તો અમે એના ટ્રસ્ટીઓને વાલીઓ એના જે મેનેજરો છે એને જાણ કરી કે ભાઈ ખરેખર આમાં ભૂલ. તો એ લોકો એવું કહે છે કે ભાઈ આમાં અમારી કોઈ જાતની જવાબદારી ના હોય. બરાબર, તો ના હોય તો સ્કૂલમાં જવાબદારી હોય કે નહીં? ગેટેથી જાય તો એની જવાબદારી હોય, તો પાછળથી બારી તોડીને જાય, જે બારી છે કે ત્યાંથી કોઈ માણસ ઉતરી ન શકે બીજા માળેથી, ત્યાંથી જો નાના બાળકો ઉતરતા હોય બરાબર એના જોખમેથી કાલ અકસ્માત થાય, કંઈક પણ બાળકને થઈ જાય તો એની જવાબદારી કોણ લે? બરાબર, સવાલ એ છે ને આ સ્કૂલવાળા વારંવાર આવું કરે છે. વિદ્યાર્થીઓ પોતાના બાપા ફાધર અહીંયા પોતાની મહેનત કરી મજૂરી કરીને ભણવા મોકલે છે. શા માટે? કે મારા છોકરાને સારા ટકા આવે. બરાબર, તો એની જવાબદારી સ્કૂલની નથી તો શું એના ફાધરની છે? હોસ્ટેલમાં સ્કૂલમાં એના ફાધરની છે જવાબદારી. બરાબર, તો હાઈના કોઈ પણ ટ્રસ્ટી છે બધા જે લોકોને પૂછ્યું છે તો એને ઉઠતા જવાબ આપ્યા છે, કોઈએ સારા સંતોષકારક જવાબ આપ્યા નથી. આનું લીગલી એક્શન લેવું જોઈએ ને આના જે જવાબદાર વ્યક્તિ આવતા હોય એની વાત ઉપર કાયદેસરની કાર્યવાહી આવી જોઈએ એવી અમારી અપેક્ષા છે. એમાં બાળકોએ મંડળી રચી 4-5 બાળકો ભેગા થઈ અને બારી તોડી, કારણ કે સિક્યોરિટી ફૂલ ટાઈટ હોય, બધી સિક્યોરિટી હોય છે, ગેટે તાળું હોય છે, પણ એમને બહાર જવા અને વ્યસની બાળકો હતા તો એમને એ બારી તોડી અને બહાર નીકળી ગયા હતા. અને ત્યાંથી આની પહેલાં પણ વોર્નિંગ આપેલી હતી કે આવી કોઈ પણ વસ્તુઓ સ્કૂલમાં આપણે કેમ્પસની અંદર એલાઉડ કરતા નથી, છતાં પણ એ લાવી અને એ બધું પકડાણું છે. આવી રીતના બહાર નીકળી જાય એ અમને પોસાતું પણ નથી અને એ ચલાવી પણ લેતા નથી. એટલા માટે અમે એમને એલસી આપી દીધા છે. બેદરકારીનો પ્રશ્ન એટલા માટે નથી કારણ કે એ મંડળી રચીને બારી તોડીને ભાગ્યા છે. સિક્યોરિટી એનું કામ કરે છે બરાબર, જે જગ્યાએ લોક મારવાના છે એ જગ્યાએ લોક મારે છે બરાબર. એમને બારી તોડીને બહાર નીકળી ગયા હતા. એ બહાર નીકળી ગયા બીજાના રૂમમાંથી, એમનો રૂમ નથી બરાબર. અને અમારું કામ ભણાવવાનું છે બરાબર. અમે અહીંયા આ વર્ષે જ તમે જુઓ તો 2 બાળકો અમારા બોર્ડ ફર્સ્ટ 12મામાં અને 10મામાં 99.99 સાથે અહીંયા જ ભણી અને આ જ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરીને ગુજરાત પ્રથમ આવેલા છે. આવા કોઈ પણ બાળકોને અમે ટૂંકમાં જે વ્યસની હોય એમને અમે અહીંયા સાચવતા નથી. વિદ્યાર્થીઓને આ બધા બાળકોના પેરેન્ટ્સને જાણ કરી આપણે આ બધા બાળકોને એલસી આપેલા છે. ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગિરનાર ઇકોઝોનમાં પાણી, હવા, જમીનને પ્રદૂષિત કરતા કારખાનાના ચોમાસા પહેલા બંધ કરી ગિરનાર ક્ષેત્રમાં વહેતી પવિત્ર નદી માનવ જીવનને અસર ન પહોંચે તેવી ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા કલેક્ટર પાસે માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ભવનાથ ક્ષેત્રમાં આવેલ ભૂગર્ભ જળમાં ખૂબ જ વિપુલ પ્રમાણમાં કેમિકલ ભળવાને કારણે પાણીના સ્વાદમાં તેમજ કલરમાં ફેરફાર થયો છે. ભવનાથ ક્ષેત્રના તમામ પાણીના સ્ત્રોત, કુવા, બોર, ઝરણા, દામોદર કુંડ સહિતના કુંડોમાં કેમિકલયુક્ત પાણીથી દૂષિત થયું છે. ગિરનાર ક્ષેત્રના આશ્રમો તેમજ બહારથી આવતા યાત્રિકોને આ પાણીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ભેસાણ ચોકડી નજીક આવેલી એક કેમિકલ ફેક્ટરી સહિતની અન્ય પણ ફેક્ટરીઓ છે કે પાણી અને હવા જમીનને પ્રદૂષિત કરી રહી છે, જેને કારણે જીવજંતુઓ, પશુ પંખી, માનવ જીવન પર જોખમ જોવા મળી રહ્યું છે. ઉપરાંત ગિરનાર ક્ષેત્રમાં વહેતી લોલ નદી, સોનરખ નદી, ઉબેણ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાઈ રહ્યું છે. આજરોજ ગિરનાર સંરક્ષણ સમિતિના નેજા નીચે અમારા સમિતિના અધ્યક્ષ ભગવતી દત્તબાપુની આગેવાનીમાં આજરોજ એક આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રનો વિષય છે જૂનાગઢનું જે પાણી બગડી ગયું છે એમાં ખાસ કરીને ભવનાથ ક્ષેત્રનું
અને આ ભવનાથ ક્ષેત્રનું પાણી બગડવાનું કારણ છે દોલતપરા, સાબલપુર, સરગવાડા, સુખપુરની આજુબાજુમાં જે કેમિકલ ફેક્ટરી ચાલે છે કે જે ભેસાણ ચોકડી ઉપર કેમિકલ ફેક્ટરી ચાલે છે, જેના કારણે છેલ્લા 25 વર્ષથી સાબલપુર, દોલતપરા, સરગવાડાના ખેડૂતો, મજદૂરો અને ગ્રામજનો આ કેમિકલયુક્ત પાણી પી અને સ્કિન ડિઝીઝ અને પેટના રોગો થયેલા છે. એના કારણે જીવને બીમારીઓ થઈ છે. ત્યાં વખતો વખત ગાયોનું મરવાનું પણ પ્રમાણ થયું છે. લોલ નદી અને સોનરખ નદીનું પાણી દૂષિત કર્યા છે. સાથે સાથે છેલ્લા 3 વર્ષથી ભવનાથ ક્ષેત્રનું તળ પણ બગડ્યું છે. હવે ભવનાથ ક્ષેત્રનું તળ બગડવાનું કારણ છે કે આ કેમિકલ ફેક્ટરીએ પોતાનું જે કેમિકલ વેસ્ટ છે એ 500-600 ફૂટના બોર કરી એની અંદર ઉતારે છે, જેના કારણે ભૂગર્ભ જળ બધું બગડી ગયું હોય ત્યારે આવનારા સમયમાં જૂનાગઢ શહેરને પણ આ દૂષિત કેમિકલયુક્ત પાણી પી બીમાર પડવાનો ખતરો થઈ રહ્યો હોય ત્યારે આજરોજ ગિરનાર સંરક્ષણ સમિતિ કે જે ફક્ત સનાતન ધર્મ નહીં પણ પર્યાવરણને બચાવવાનું, ગિરનારને બચાવવાનું અને સમાજ જીવનની સુખાકારી માટે કામ કરતી આ સંસ્થા હોય, આ સંસ્થાના નેજા નીચે આજે રોજ અમે આવેદનપત્ર આપ્યું છે અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અધિકારીઓની મિલીભગતથી આ એક વિષયુક્ત કેમિકલ ફેક્ટરી ધમધમે ત્યારે આદરણીય કલેક્ટરશ્રી અને સરકારને અમે નમ્ર નિવેદન કરીએ છીએ કે આવનારા 5 દિવસમાં ફેક્ટરી બંધ થવી જોઈએ. કારણ કે જો ચોમાસું બેસી જશે અને પૂર નીકળશે તો આ કેમિકલનું પાણી પાછલા ગામડાઓમાં એટલે કે ઘેડ પંથકના ગામડાઓમાં પણ ફરી વળશે. આ પાણી પીવાથી વધીને 3 કે 4 વર્ષમાં બાળક પણ મૃત્યુ પામતું હોય ત્યારે વહેલી તકે આ ફેક્ટરી બંધ કરવી જરૂરી છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જેલ રોડથી મજેવડી દરવાજા સુધીનો રોડ નવો બનાવવાના કામનો પ્રારંભ કરાયો છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા PCC રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે.
જૂનાગઢ શહેરના વિકાસમાં વધુ એક જોગવું ઉમેરાવા જઈ રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય એવા જેલ રોડથી મજેલી દરવાજા સુધીના માર્ગને અત્યાધુનિક રોડ બનાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. લાંબા સમયની પ્રતીક્ષા બાદ રોડનું કામ શરૂ થતાં સ્થાનિકો અને વાહન ચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પૂર્વ કોર્પોરેટર કિરીટભાઈ ભીમાએ આ પ્રોજેક્ટ અંગે જણાવ્યું હતું કે આ રોડ 3 થી 3.5 કરોડ રૂપિયાના માતબર ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ રોડની મજબૂતી માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓના સંકલન અને સતત દેખરેખ હેઠળ આ કામગીરી થઈ રહી છે અને આગામી ચોમાસા પહેલા અથવા નિર્ધારિત સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે, જેથી લોકોને ખાડા અને ધૂળની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળે. જૂનાગઢની અંદર અત્યારે હાલમાં જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરશ્રી, પ્રમુખશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન તેમજ દરેક પદાધિકારીઓ સાથે મળી દેખરેખ રાખી અને ખૂબ જ સારી કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકામાં થાય છે અત્યારે હાલમાં, જેની અંદર છેલ્લો રોડ અંદાજે 700 મીટરનો હોય, 3.5 થી 4 કરોડનો ખર્ચ થવાનો હોય, જેની અંદર પ્રથમ લેયર મેટલિંગની 5 ઇંચની છે, બીજી લેયર પીસીસીની એટલે કે જે મેટલિંગ ઉપર પીસીસીને લેવલિંગ કરે એની 6 ઇંચની છે. ત્યારબાદ પીક્યુસી મશીનથી આ રોડ જૂનાગઢને એક સારો એવો રોડ મળવા જઈ રહ્યો છે. તે બદલ જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીની ટીમને હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું. જૂનાગઢમાં શનિવારે શનિ મંદિર ખાતે શનિ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવશે. આ પ્રસંગે ભવનાથમાં શનિ સરસ્વતી મંદિર ખાતે હેમાદ્રી પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષો બાદ શનિવારના દિવસે શનિ જન્મોત્સવ આવી રહ્યો હોવાથી તેનું મહત્વ ખૂબ જ વધી જાય છે. શનિવારે વહેલી સવારે 5 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી હવન કરાશે. બપોરે 12 કલાકે ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયેલ છે. વિશ્વ શાંતિ અને લોક કલ્યાણ હિતે શનિ મંદિરના મહંત દ્વારા યજ્ઞનું આયોજન કરાયું છે, જેમાં શહેરીજનો પણ આહુતિ આપી શકશે. ભાવિક ભક્તોને શનિ મંદિર ખાતે દર્શન કરવા અને હવનમાં આહુતિ આપવા અપીલ કરાઈ હતી. શનિદેવને માનનારા ભક્તોને વિશેષ આગ્રહ છે કે 15-16 તારીખ શનિવાર શનિદેવ જન્મ ઉત્સવ ભવનાથ તલેટી શનિદેવ મંદિરમાં ઉજવવામાં આવે છે. આજથી નહીં, જ્યારથી શનિદેવ ભગવાન વિરાજ્યા છે ત્યારથી 200 વર્ષો ઉત્સવ આ મનાવીએ છીએ. તુલસીનાથ બાપુ, એકતા માતા આખો વર્ષ ભગવાન શનિદેવના મંત્રો જાપ કરે છે અને એને સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા આ હેતુથી આ યજ્ઞ કરવામાં આવે છે. એ ભગવાન જગતના કષ્ટ દૂર કરે. તો તમામ જનતા જનાર્દનને નમ્ર વિનંતી છે હાથ જોડીને કે આપ શનિ ભગવાનના દર્શને પધારો, શનિદેવના યજ્ઞશાળાને દર્શન કરો, સ્થાપિત દેવી દેવતાઓના આશીર્વાદ ગ્રહણ કરો. અને આ આશ્રમમાં નિયમ છે કે કોઈ પણ યજ્ઞમાં બેસી શકે છે. બસ માત્ર વિનંતી એટલો છે તુલસીનાથ બાપુના, એકતા માતાના, કે ઉપવાસ કરીને આવવાનું. અને અહીંયા આવીને ધોતીઓ અમારી પાસે છે, તમામ સગવડ આપણે આપશું. વિશેષ હવનમાં તલ અને અડદનો ઉપયોગ હોય છે. વિશેષ શનિદેવના તલના અને અડદનો ઉપયોગ એનાથી બહુ પ્રસન્ન હોય છે શનિ મહારાજ. તો સવારના 5 વાગ્યાના 16 તારીખ શનિવારના રોજ સવારના વહેલા 5 વાગે તૈલાભિષેક ભગવાન શનિદેવના પ્રારંભ થઈ જાય. 11 વાગે હરિહર આ આશ્રમમાં
11 વાગે એક બાજુ યજ્ઞ ચાલુ, એક બાજુ ભોજન ચાલુ. 11 વાગે ભોજન પ્રારંભ થઈ જાય. આપ સૌને નમ્ર વિનંતી છે, એમ કહેવાય છે પ્રસાદે સર્વ દુઃખાણામ. તમારું દુઃખ પ્રસાદ ગ્રહણ કરવાથી દૂર થઈ જાય. ચકાચક કેરીનો રસ છે, પૂરી છે, લાડવા છે, ભજીયા છે. આપ આવો, આપ સૌના સ્વાગત કરીએ છીએ. ભગવાન આપ સૌને ખૂબ ખૂબ કલ્યાણ કરે. શનિદેવ મહારાજ સદા આપના કષ્ટોને દૂર રાખે. આ હેતુથી આ વર્ષો વર્ષ આ યજ્ઞ અહીંયા કરવામાં આવે છે એકતા મૈયા દ્વારા. તો આવજો, પધારજો. જય શનિદેવ ભગવાન. આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ અને રાજુ બોરકતરિયાએ જૂનાગઢમાં પત્રકાર પરિષદ યોજી હતી. નીટની પરીક્ષા રદ થવાના મામલે વાત કરતા આપ નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે નીટની પરીક્ષામાં પેપર લીક થયું અને તેના કારણે પરીક્ષા રદ કરવાની ફરજ પડી. આ મુદ્દો એટલા માટે ગંભીર છે કે અંદાજિત 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, પરંતુ પરીક્ષા રદ થતા તેમના સપનાઓ તૂટી ગયા છે અને તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે. પ્રવીણ રામે વધુમાં જણાવ્યું હતું કે આ પરીક્ષા એટલા માટે ગંભીર છે કારણ કે કોઈ બાળક ડોક્ટર બનવાના સપનાઓ જોતું હોય છે અને તેના વાલીઓ તથા પરિવાર પણ તેનું ભવિષ્ય બનાવવા માટે આશા રાખે છે. ઘણા પરિવારો મજૂરી કરતા હોય, ખેત મજૂરી કરતા હોય કે દહાડીએ જતા હોય, છતાં પણ લાખો રૂપિયાની ફી ભરીને બાળકોને કોચિંગ ક્લાસ કરાવે છે જેથી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે. અત્યારે પેપર ફૂટી ગયું અને પરીક્ષા રદ થઈ ગઈ, તેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. હવે પછીની પરીક્ષા કેવી આવશે, કેવી રીતે લેવામાં આવશે, સરળ આવશે કે અઘરી આવશે તેની કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. જે નીટની પરીક્ષાની અંદર પેપર લીક થયું અને એના કારણે પરીક્ષા રદ થઈ, આ મુદ્દો એટલો બધો ગંભીર મુદ્દો છે કે અંદાજિત 23 લાખથી વધુ એટલે કે 22,79,000 જેટલા વિદ્યાર્થીઓએ નીટની એક્ઝામ કન્ડક્ટ કરેલી. આ નીટની એક્ઝામ એમને જે તમામ જે વિદ્યાર્થીઓએ આપેલી, એમના આ પરીક્ષા રદ થવાના કારણે એમના સપનાઓ તૂટ્યા છે. એમણે જે મહેનત કરી, મહત્વની વાત, સરકાર અત્યારે સત્તામાં જે બેઠી છે એ અન્ય રાજ્યોમાં સરકાર બનાવવામાં વ્યસ્ત છે. ત્યાં સરકાર બનાવવાના એમાં કોઈ લીક નથી થતા. એને સરકાર બનાવવાની વાત છે, ત્યાં કોઈ જાતનું લીક નથી થતું. પણ જ્યારે વિદ્યાર્થીઓની વાત આવે, પેપરની વાત આવે, વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત આવે, તો ત્યાં વારંવાર પેપર લીક થાય. અને એકવાર નહીં, ગુજરાતની અંદર તો અંદાજિત 30 થી 35 વાર, 25 થી 30 વાર પેપરો ફૂટ્યા. ગુજરાતમાં તો ભાજપની સરકારને પેપર લીક થવાનું વ્યસન થઈ ગયું છે, લોહીમાં ચડી ગયું છે. પણ હવે તો કેન્દ્રમાં પણ ચાલુ થયું છે. નીટની એક્ઝામની જ વાત કરીએ તો 2017, 2021, 2024, 2026 વારંવાર પેપરો ફૂટે છે. અને નીટ વાળી જે પરીક્ષા છે એ એટલા માટે ગંભીર છે કે કોઈ બાળક જ્યારે સપનાઓ જોવે છે ડોક્ટર બનવાના, એના વાલી, એનો પરિવાર જ્યારે એનું ભવિષ્ય બનાવવા માટેના સપનાઓ જુએ છે, ત્યારે એમની પાસે કાંઈ હોય કે ન હોય, એ મજૂરી કરતા હોય, એ ખેત મજૂરી કરતા હોય, એ દાડીએ જતા હોય, છતાં પણ લાખોની ફી ભરી અને એના કોચિંગ ક્લાસ કરે છે. અને અત્યારે પેપર ફૂટી ગયું, રદ થઈ ગયું, એના કારણે એમનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. હવે પછીનું પેપર કેવું આવશે, એમાં એ કઈ રીતે કન્ડક્ટ કરશે, સહેલું આવશે કે અઘરું આવશે, કોઈ વસ્તુને એને ખ્યાલ નથી. પેપર તો તૂટ્યું છે, પણ વિદ્યાર્થીનું મોરલ પણ તૂટ્યું છે. સમગ્ર દેશના વિદ્યાર્થીઓનું મોરલ તૂટ્યું છે, એનું ભવિષ્ય તૂટી ગયું છે. અને આ કોના કારણે આ પરિસ્થિતિ થઈ? તો માત્ર ને માત્ર ભાજપના કારણે. શું કામ? કારણ કે આનો આરોપી જે પકડાણો છે એ પણ દિનેશ બિવાલ કરીને ભાજપનો હોદ્દેદાર જે છે, ભાજપનો ક્યાંક હોદ્દો ધરાવે છે, એમનો સીધું કનેક્શન ભાજપ સાથે જોડાયું છે. પેલા નવનિર્માણ જેવા આંદોલનો થયા છે ને અત્યારના યુવાનો સોશિયલ મીડિયા ઉપર આંદોલનો કરી રહ્યા છે. એનું કારણ આજની પરિસ્થિતિ છે કે વારંવાર પેપર ફૂટે છે. તો બહાર નીકળવું પડશે, આંદોલનો કરવા પડશે, અન્યાય સામે લડવું પડશે. અને એમાં આમ આદમી પાર્ટી તમારી સાથે ઊભી છે, અને સાથે તો ઊભી છે, પણ આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે આ નીટનું જે પેપર ફૂટ્યું છે એના માટે આમ આદમી પાર્ટી એક આગામી પ્રોગ્રામ જાહેર કરે છે. નીટ સત્યાગ્રહ કરીશું. અમે નીટ સત્યાગ્રહના માધ્યમથી અમે ગુજરાતની અંદર
આ જે પેપર ફૂટ્યું છે એના અન્યાયની સામે અમે લડવા માટેનો એક પ્રોગ્રામ જાહેર કરી રહ્યા છીએ. આગામી 1-2 દિવસની અંદર આમ આદમી પાર્ટી CYSS અને યુથ વિંગની આગેવાનીમાં ભાઈ શ્રી ધાર્મિકભાઈ અને બ્રિજરાજભાઈની આગેવાનીમાં એક કાર્યક્રમ આપશે અને એક કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓને સાથે લેવામાં આવશે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, CYSS અને યુથ વિંગના કાર્યકર્તાઓ જોડાશે અને આ કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓ શહેરમાં કે ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ ગુજરાતમાં ઠેર ઠેર 4 રસ્તાઓ ઉપર ભેગા થઈ અને જાલ મૂડી વેચવાનો કાર્યક્રમ કરશે. સાંકેતિક વિરોધ નોંધાવશે. શું કામ જાલ મૂડી વેચવાનો કાર્યક્રમ? શું કામ? કારણ કે વિદ્યાર્થીઓના સપના હતા ડોક્ટર બનવાના, વાલીઓના સપના હતા ડોક્ટર બનવાના. આ નીટની પરીક્ષા રદ થવાના કારણે એના સપનાઓ રોડાઈ ગયા છે. એ ક્યાં જઈને ઉગશે? ફરીથી પરીક્ષામાં સારું પરફોર્મન્સ આપી શકશે કે કોઈ ખબર નથી. ત્યારે એને રસ્તા ઉપર લાવી દીધા છે. ત્યારે હવે વિદ્યાર્થીઓ પાસે બીજું કાંઈ વધ્યું નથી. નરેન્દ્રભાઈ મોદીએ પણ એવું કીધું છે કે આ દેશની અંદર સમોસા વેચવા જોઈએ અને આવા બધા ધંધાઓ કરવા જોઈએ. ત્યારે વિદ્યાર્થીઓ પાસે હવે કાંઈ નથી. ત્યારે 4 રસ્તાઓ ઉપર જાલ મૂડી વેચી અને વિરોધ નોંધાવી અને સાંકેતિક વિરોધ નોંધાવશે અને સરકારને એક મેસેજ આપશે કે તમારા કારણે, તમારી અણઆવડતના કારણે, તમારા હોદ્દેદારોના કારણે, તમારી ભૂલના કારણે અમે આજે રસ્તા ઉપર આવી ગયા છીએ. અમારી પાસે કંઈ વધ્યું નથી, એટલે જાલ મૂડી વેચી અને કંઈક 2-5 રૂપિયા કમાઈએ તો મારા પરિવારનું ગુજરાન ચલાવી શકીએ. આવો સાંકેતિક વિરોધ ગુજરાતના વિદ્યાર્થીઓ આમ આદમી પાર્ટી સાથે, CYSS અને યુથ વિંગની સાથે રહીને નોંધાવશે. આ અમારો આગામી કાર્યક્રમ છે. જૂનાગઢના જનતા ચોકમાં ટ્રાફિક સર્કલ અને રિફ્યુઝ આઇલેન્ડ બનાવવાની લોક માંગ ઉઠી છે. શહેરના હાર્દ સમાન અને ઐતિહાસિક મહત્વ ધરાવતા જનતા ચોક વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. આ વિસ્તારમાં અવારનવાર થતા અકસ્માતોને રોકવા માટે ત્યાં મજબૂત ટ્રાફિક સર્કલ અને રિફ્યુઝ આઇલેન્ડ બનાવવા સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરો દ્વારા ઉગ્ર માંગણી કરાઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર નવાબી શાસનકાળ દરમિયાન અહીં સુંદર છત્રીવાળું ટ્રાફિક પોઈન્ટ હતું. સમય જતા શાસકોની બેદરકારીને કારણે આ ઐતિહાસિક ઓટો નાશ પામ્યો. ત્યારબાદ કોર્પોરેશન દ્વારા ફરીથી ઓટો બનાવવામાં આવ્યો હતો, પરંતુ યોગ્ય જાળવણી અને મજબૂતીના અભાવે તે ધીરે ધીરે તૂટી ગયો. હાલમાં ત્યાં રસ્તો સાફ કરી નાખવામાં આવ્યો છે, જેના કારણે વાહનોની અવરજવરમાં કોઈ શિસ્ત રહી નથી. સામાજિક કાર્યકર અશ્વિનભાઈ મણિયાર સહિતના નાગરિકોએ જણાવ્યું હતું કે દાણાપીઠનો મુખ્ય રસ્તો છે, જ્યાં 10 થી 16 વ્હીલના મોટા વાહનોની સતત અવરજવર રહે છે. ટ્રાફિક સર્કલ ન હોવાને કારણે અહીં રોજના 2-3 નાના મોટા અકસ્માતો સર્જાય છે. સાયકલ અને સ્કૂટર સવારો સતત જોખમમાં રહે છે. જૂનાગઢની આન બાન અને શાન એટલે કે જેને હેરિટેજ વિસ્તાર કહેવાય એવા વિસ્તારમાં એક નવાબી શાસન સમયનો ટ્રાફિક પોઈન્ટ હતો, ઉપર છત્રીવાળો. શાસકોની બેદરકારીને કારણે ઓટો નેસ્તનાબૂદ થયો. ત્યાર પછી ફરીથી બનાવ્યો, પણ એ ઓટા ઉપર ધીરે ધીરે નાશ થતો ગયો અને એની પર વાહનો ચડવા માંડ્યા, એક્સિડન્ટો થવા માંડ્યા. કોર્પોરેશનને જાણ કરી તો કોર્પોરેશને તો રસ્તો સાફ કરી નાખ્યો અને અવારનવાર મેં કમિશનરશ્રીને, અધિકારીશ્રીઓને જાણ કરી છે અને રોજના 2-3 એક્સિડન્ટ નાના નાના સાયકલવાળા, સ્કૂટરવાળા એવા ભટકાતા હોય જ છે. પણ આ દાણાપીઠનો રસ્તો છે, અહીંયા ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે અને 10 થી 16 વ્હીલ સુધીના વાહનો પણ અહીંથી નીકળે છે. તો ભવિષ્યમાં કોઈ જાનહાનિ થાય કે કોઈ ગંભીર મોટો અકસ્માત થાય એ પહેલાં કોર્પોરેશને તાત્કાલિક આ ઓટો જે છે એ સિમેન્ટ કોન્ક્રીટનો બનાવી અને મજબૂત બનાવવો જોઈએ. ભૂતકાળમાં એક વખત અકસ્માત થયો, કોર્પોરેશનને અમે જાણ કરી, ફોટા મોકલા અને એની પાસેથી દંડની રકમ પણ વસૂલેલી છે. પણ ખબર નથી પડતી કે અધિકારીઓમાં એક જ સુપર અધિકારી છે જેને કોઈને પૂછવાનું નથી હોતું. બાકી બધા જે અધિકારીને કહી એમ કે સાહેબાને વાત કરી લઉં. તો આ કેટલા અંશે યોગ્ય છે? અમે કોર્પોરેટરો પાસેથી તો આશા રાખતા જ નથી, કારણ કે એ બિચારા છે. એ અધિકારીઓને કાંઈ કહી શકતા નથી, અધિકારીઓ કોન્ટ્રાક્ટરને કાંઈ કહી શકતા નથી. એટલે
જે જુનાગઢની આ બેહાલી માટે બધા જ પબ્લિક સહિતના લોકો જવાબદાર છે, ત્યારે મારી એટલી જ વિનંતી છે કે આ ઓટો વહેલામાં વહેલી સાથે સેફટીની દ્રષ્ટિએ થાય એવી મારી માગણી છે. ચોકની બાજુની અંદર એરપોર્ટ ઇન્ડિયા પાસે એક ટ્રાફિકનો એક ઓટો બનાવવામાં આવ્યો હતો અને એ ઓટાના કારણે એમ કે વાહનો જે બે સાઈડમાં જતા હતા એને કારણે એક્સિડન્ટ નહોતા થતા. અમારે જાગૃત નાગરિકોએ પહેલાં પણ એકવાર એમ કે ખટારાવાળાઓએ ઓટો તોડી નાખ્યો હતો, ત્યારે રજૂઆત કરીને ફરી ઓટો બનાવવામાં ફરી તોડી નાખવામાં આવ્યો. દરરોજ ત્યાં એમ કે સ્કૂટરોના એક્સિડન્ટ થાય છે, ત્યાં બાળકો વધારે નીકળે છે, વૃદ્ધો નીકળે છે અને અવારનવાર એક્સિડન્ટો વાહનો દ્વારા કરવામાં આવે છે. આ ઓટો તાત્કાલિક બનાવવો જોઈએ અને એક્સિડન્ટ રોકવા એવી અમારી માંગ છે. વિસાવદરના પિયાવા પાસે દૂધના ટેન્કરે 22 વર્ષીય યુવકને કચડ્યો હતો. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ગ્રામ્ય પંથકમાં બેફામ દોડતા ભારે વાહને વધુ એક નિર્દોષનો ભોગ લીધો છે. પિયાવા ગામ નજીક મોડી રાત્રે ચાની હોટલ ચલાવી ઘરે પરત ફરી રહેલા 22 વર્ષીય આશાસ્પદ યુવક રવિ ભોજવિયાને પૂરપાટ ઝડપે આવતા દૂધના ટેન્કરે જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રવિનું સારવાર દરમિયાન મોત નીપજતા ભોજવિયા પરિવાર પર આભ ફાટ્યું છે. મૃતક રવિના ભાઈ સંજય ભોજવિયાએ જણાવ્યું હતું કે હું રાત્રે ઘરે ભોજન લઈ રહ્યો હતો ત્યારે દિલાવરભાઈ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો કે તારા ભાઈનું એક્સિડન્ટ થયું છે. આ વાત સાંભળતા જ હું અને તેમના પિતા હરસુખભાઈ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યાં જઈને તેમણે જોયું તો ટેન્કર પર તાજા લોહીના ડાઘા હતા અને મારો ભાઈ લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો. અમે 108ને બોલાવી રવિને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મારું નામ ભોજવિયા સંજય હર્ષુભાઈ ભોજવિયા, ગામ પિયાવા. આજે જમવા હું બેઠો હતો ત્યારે મારામાં ફોન આવ્યો દિલાવરભાઈનું કે તારા ભાઈ નાનાનું એક્સિડન્ટ થયું છે, તું તાત્કાલિક અહીંયા આવ. એટલે પછી હું મારા પપ્પાને બોલાવી પછી હું ત્યાં તરત તાત્કાલિક એમ પૂગી ગયા. પછી ત્યાં 108ને બોલાવી. ત્યાં નકર પબ્લિક હતી. પછી પબ્લિક અમે જોયું બધાએ તો ત્યાં કણે બોલેરો ઓલા ગાડીમાં લોહીના ડાઘા હતા. દૂધનો ટેન્કર હતો એમાં લોહીના ડાઘા હતા. એટલે પછી અમે ત્યાંથી 108માં નાખીને પછી અમે ત્યાંથી હાલતા થઈ ગયા. મારો ભાઈ ત્યાંથી ઘેરે આવતો. અમને આમાં ન્યાય મળે. ઉપલેટામાં તાલુકા કોંગ્રેસ દ્વારા ખાતર ભાવ વધારો તેમજ ડુંગળીના ભાવ તળિયે જતા વિરોધ કર્યો હતો. કોંગ્રેસ દ્વારા ગાંધી ચોકમાં ખાતરની થેલી અને ડુંગળી સાથે રાખી રોષ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ દ્વારા ડુંગળીના ભાવ તળિયે હોય ખેડૂતોને ખર્ચ માથે પડ્યો હોવાનું જણાવી કોંગ્રેસ દ્વારા ગાંધી ચોક ખાતે ડુંગળીનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા ખાતરમાં ભાવ વધારો કરાતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી ખાતરનો ભાવ વધારો પરત કરવા માંગ કરી હતી. સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાને બદલે ખાતરમાં ભાવ વધારો કરી ખેડૂતોની ખેતી કરવી મુશ્કેલ બનાવી દીધી હોવાનો આક્ષેપ કર્યો હતો. સરકારની ખેડૂત વિરોધી નીતિઓને કારણે ખેડૂત સૌરાષ્ટ્રમાં અને આખા દેશનો સૌરાષ્ટ્રનો ખેડૂત પાયમાલ થતો જાય છે. આજે ખેત ઉત્પાદન અને ખેત જણસીના ભાવ તળિયે ગયા છે, જ્યારે બીજી બાજુ ખેત ઉત્પાદન માટે જે કાચું મટીરિયલ જોઈએ છે, ખાસ કરીને ખાતર, યુરિયા, એના ભાવમાં અસહ્ય ભાવ વધારો આવ્યો છે. આ બંને વસ્તુનો વિરોધ કરવા અને ખેડૂતોની લાગણી સરકાર સુધી પહોંચાડવાના ઈરાદાથી આજે કોંગ્રેસ દ્વારા એક નવતર પ્રયોગ ઉપલેટા બાપુના બાવલા ચોકમાં રાખેલો હતો. અમે ખાતરની થેલીને હાર પહેરાવી અને 2400 રૂપિયાની થેલીનું બેસણું રાખી અને એમનો વિરોધ કર્યો. એટલું જ નહીં પણ ખેડૂતોની ખેત પેદાશ જેવી ડુંગળી ખેડૂતોએ વાવી છે, એ અત્યારે કોઈ રૂપિયા કિલો પણ લેવા તૈયાર નથી.
એને અમે મફત વેચવા પ્રયત્નો કર્યો, પણ મફત પણ કોઈ લેવા આવતું નથી. આવી સ્થિતિમાં સરકાર દ્વારા બેફામ આડેધડ ખર્ચા થાય છે. આપણે છેલ્લે જોયું કે સૌરાષ્ટ્રમાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી આવ્યા અને એસટીની 2400 જેટલી બસો આખા સૌરાષ્ટ્રને ઠપ કરી દીધું અને માણસો ભેગા કરવાના પ્રયત્નો કર્યા અને આડેધડ ખર્ચા કર્યા. આ તમામ બાબતોનો વિરોધ કરવા આજે આ નવતર પ્રયોગ દ્વારા સરકારનું ધ્યાન દોરવા માટે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમનું આયોજન અમે કરેલ હતું. ઉપલેટા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોની જે હાલત છે, ખેડૂતોને સરકારે જે એના રાસાયણિક ખાતરોની અંદર મોટો ભાવ વધારો ઝીકી દીધો છે, એના કારણે ખેડૂતો મોટે પાયમાલી તરફ ધકેલાય છે. ખેડૂતોના જણસીના ભાવ નથી. ખેડૂતોને આજે ડુંગળી કે કોઈ પણ ખેડૂતોનો પાક હોય એ પાકની અંદર લઈને બજારમાં આવે છે ત્યારે એના બજારના નહીવત આવે એમને ભાવ મળે છે. ઘઉંના હજી પણ ખેતરો ઢગલા પડ્યા છે, ખેડૂતોને ઘઉંના પણ ભાવ નથી મળ્યા. આ બધી વાતને લઈ આજે અમે નવતર પ્રયોગ ઉપલેટા તાલુકા અને શહેર કોંગ્રેસે કર્યો છે અને ઉપલેટાની મુખ્ય બજારમાં અમે બધાએ ડુંગળી ખેડૂતોની છે એ મફતના ભાવે વેચી પડતર ખેડૂતોને પડતર પડતા પણ 25,000, 20,000, 30,000 રૂપિયા આ પ્રકારનો ખર્ચ થયો છે. ત્યારે ખેડૂતો નુકસાની ભોગવી અને પાયમાલ થઈ ગયા છે અને આવનારા દિવસોની અંદર સરકાર જો આ ખાતરના ભાવ વધારો છે એ પાછો નહીં લે તો ખેડૂતોનું ઉગ્ર આંદોલન લઈ અને ઉગ્ર આંદોલન કરશું. ખેડૂતો માટે બજારમાં આવવું પડશે તો બજારમાં આવશું. ખેડૂતોને સાથે લઈ સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે અને આજે પણ આ કાર્યક્રમ દ્વારા સરકારને જાગવા માટે ને એની ચીમકી આપવા માટેનો આ કાર્યક્રમ કર્યો છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. સાસણગીરમાં યોજાઈ લાયન કન્ઝર્વેશન અંગેની ઇવેન્ટ. તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર રહેતા લોકો ગરમીથી ત્રાહિમામ. જેલ રોડથી મજેવી દરવાજા સુધીના રોડને નવો બનાવવા કામનો પ્રારંભ. અને વિસાવદરના પિયાવા પાસે દૂધના ટેન્કરે 22 વર્ષીય યુવકને કચડ્યો. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ.
બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.